જય સ્વામિનારાયણ વાલા ભક્તો. વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય 1008 ધર્મ માર્તંડ, ધર્મ રક્ષક, ધર્મ પોષક, ધર્મ કુળભૂષક અને સ્વામિનારાયણ સંપ્રદાયને વર્લ્ડની અંદર ગૌરવવંતું નામ જેમના સમયમાં થઈ રહ્યું છે એવા અમારા ધર્મગુરુ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય કે જેના વેરી ઘાવ વખાણ એવી જેની પ્રતિભા છે, જેનું એક નામ પડે ત્યાં સુરતમાં લાખો હરિભક્તો એકઠા થઈ જાય. વાલા ભક્તો, એવું સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ એવા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, સારું ધર્મકોળ અને વહાલા વહાલા સંતો અને વાલા વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મારે તમને એક વાત કરવી છે કે હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન આપણે જોઈએ. કેટલો એમણે ત્યાગ કર્યો. આખેર શમશાનની અંદર ભગવાનને પ્રગટ થવું પડ્યું કે હરિશ્ચંદ્ર રાજા, તું જીતી ગયો અને હું હારી ગયો. સાહેબ, આ ભગવાન બોલ્યા, સ્વયં નારાયણ, કે તારી સત્યતાની સામે, સારી સત્યનિષ્ઠાની સામે હરિશ્ચંદ્ર રાજા તમે જીતી ગયા અને હું હારી ગયો. આવું ભગવાન બોલ્યા. વાલા ભક્તો, આ ક્યારે શક્ય બને? કેટલું કષ્ટ સહન કર્યું હરિશ્ચંદ્ર રાજાએ. મહેલ અર્પણ કરી દીધો, ઉઘાડા પગે ચાલ્યા, ભીખ્યા તરછાય ચાલ્યા, વેચાઈ ગયા, શમશાનમાં નોકરી મળી, ત્યાં ફરજ નિભાવી, પોતાના પુત્રનું મૃત્યુ થઈ ગયું તો સત્યની ટેક ન છોડી. ત્યારે દુનિયા ભાઈ આજે હરિશ્ચંદ્ર રાજાને પ્રાત સ્મરણીય કહે છે, પ્રાત સ્મરણીય. અને દુનિયા સૂર્ય અને ચંદ્ર રહે ને ત્યાં લગી એમનું આખ્યાન ગાશે, વાતો કરશે. 5-25 રૂપિયા હાટું કોઈ વસ્તુનો ત્યાગ કરશો ને તો એના ઇતિહાસ નહીં લખાય, 5-15 વર્ષે લોકો ભૂલી જાય ભાઈ. એમ આજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જે વસ્તુનો ત્યાગ કર્યો ને વાલા ભક્તોનો, આજે સંપ્રદાયમાં આનંદ એ વસ્તુનો છે કે ઓરિજિનલ લીટી આપણને મળી છે, ઓરિજિનલ ધર્મકુળ મેળવ્યું છે. અને આ ઓળખાણ ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજે આપણને કરાવી છે. આપણા કોઈ એવા પુણ્ય નથી કે આપણને આ ધર્મકુળની ઓળખાણ થાય. માટે વાલા ભક્તોજનો, સુખ દુઃખ, માન અપમાન ધર્મકુળના શરણમાં રહીને જીવન પૂર્ણ કરવું તો જ કલ્યાણ થશે. અન્યથા નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય.